કોઈ માણસે કરેલી એક ભૂલને પણ માફ નથી કરી શકતો. આખી જિંદગી યાદ રાખી રાખી એનાથી સંબંધ તોડીને રાખે ને માફ ન કરે. અને ભગવાન આપણા હજારો ભૂલોને માફ કરી દેતા હોય. પોતાની જિંદગી ભર કરેલી ભૂલોનું ભાન ન થવું એ જ માણસની સૌથી મોટી ભૂલ છે, કે પોતાની કરેલી ભૂલોનું ભાન ન થાય. માણસ હંમેશા બીજાની ભૂલો તો તરત અને પોતાને માફે તુરંત કરી દે. બીજાની નાની ભૂલ હોય ને તો એને માફ ન કરે, પોતાની મોટી મોટી ભૂલ હવે નહીં કરીએ, બસ કહ્યું તો ખરા એકવાર, એમ કરીને મોટી ભૂલ પણ માફ. અને બીજાની નાની નાની ભૂલો પણ આખી જિંદગી એને યાદ અપાવે રાખી. ઘણી વાર લોકો એમ નથી કે અમને બહુ યાદ રહેતું નથી. સાવ ખોટી વાત. 10 વર્ષ પહેલા કોઈએ તમારું અપમાન કર્યું હોય ને તો ટાઈમ, સ્થળ ને તારીખ સાથે યાદ હોય છે આપણને, કે એ દિવસે એને મારું ઇન્સલ્ટ કર્યું હતું. જે એમ કહેતો હોય મારી મેમરી, આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય. જે વસ્તુમાં આપણને ઇન્ટરેસ્ટ છે ને એ વસ્તુ આપણે ક્યારેય ભૂલતા નથી. મેમરી વીક નથી હોતી, ઇન્ટરેસ્ટ વીક. જે દિવસે આપણો ઇન્ટરેસ્ટ એમાં, ઘણી વાર લોકો અમને પણ કહે આપને બધાના નામ સાથે બધા કઈ રીતે યાદ રહે છે, આખી દુનિયામાં આપ જાઓ છો બધા યાદ રહે. મેં તો દરેકને મહત્તા આપીને મળો ને તો બધા યાદ રહે, પણ જો વધારાના માનો તો કોઈ યાદ ના રહે. ઘણી વાર ઉતાવળમાં દીકરા બહુના નામે ભૂલી જાય લોકો. એવું થાય ઘણી વાર ઉતાવળ એમાં ભૂલી જાય. મૂળ વાત એ છે, ઇન્ટરેસ્ટ જેમાં આપણો વધારે છે એ હંમેશા સ્મરણમાં રહે છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે પ્રભુ ભક્તો પર, ગોપીઓ તો માનતા રાખે છે ગિરિરાજજી. હે ગિરિરાજ બાબા, ઠાકોરજી અમારા ઘરે પધારે તો કેવું સારું, અમારા મનોરથો પૂરા કરે તો કેવું સારું. આ ચૌર્ય લીલા એ તો ચિત્તચોરીની લીલા છે, યશની વધારનારી લીલા છે. પ્રભુનો યશ વધે છે. અરે સાધારણ પણ ચોરી થઈ હોય ને આપણા ઘરે તો આખો દિવસ ન વિચારી ક્યાંથી આવ્યો હશે, કોણ હશે, કેવું હશે, શું લઈ ગયો હશે. લૌકિકમાં પણ કેવું ચિત્ત એના મારે. તો ઠાકોરજી જેના ઘરે પધારે તો એની વસ્તુ નહીં, એનું મન ચોરવા માટે પધારે. અને બ્રહ્માંડ ઘાટ ઉપર દાઉજી છે, સખાઓ છે, મૈયા દૂર વૃક્ષ નીચે છાંયડામાં બેઠા છે. અને ખેલતા ખેલતા ઠાકોરજીએ માટીનો ગોળો બનાવ્યો અને ધીમે રહીને મુખમાં મૂકી દીધો. અને જ્યાં મુખમાં મૂક્યો ને જોઈ ગયા દાઉજી, लालन तुमने मिट्टी खाई? देखो झूठ मत बोलो, मैया से कह दूंगा। दौड़ता दौड़ता આવ્યા, मैया मैया लालन ने माटी खाधी। अच्छा હમણાં હું જોઉં છું। દોડતા દોડતા યશોદાજી આવ્યા, કહેવા લાગે લાलन तू कैसे दाऊजी ते माटी खाधी? देखो झूठ मत बोलो लालन, तुमने मिट्टी खाई है? और लालन बोले नाहम भक्षितवान अम्ब सर्वे मिथ्याभिशंसिनः यदि सत्य गिरस्तर्हि समक्षम पश्य मे मुखम। अंब नाहम भक्षितवान, मैया मैंने नहीं खाई। અહીંયા વિચારકો, આચાર્યો, મહાપુરુષો બધા ચર્ચામાં પડી જાય કે સત્ય વ્રત એવા પરમાત્મા અસત્ય બોલી શકે? મોઢામાં માટી મૂકી છે, બધાએ જોયું છે, છતાંય ખોટું કેમ બોલે? અને પરમાત્મા અસત્ય બોલે પરમાત્મા કહેવાય? ત્યારે અનેક અનેક અર્થો આચાર્યો કરે. એક અર્થ ઉપનિષદનો કર્યો, દ્વા સુપર્ણા સંયુજા સખાય, કે એક ડાળ ઉપર બે પક્ષી બેઠા છે, ખાટા મીઠા ફળ ખાય છે, સુખ દુઃખનો અનુભવ કરે છે, અને એક પક્ષી દ્રષ્ટા ભાવે એને જોયા કરે છે. જે ઉપનિષદ એક ચિત્ર બતાવ્યું છે, એટલે કે ભોગતા છે જીવ છે અને દ્રષ્ટા છે પરમાત્મા. એટલે ભગવાન કહે છે નાહમ બક્ષિતવાન, એટલે કે હું ભોગતા નથી, હું દ્રષ્ટા છું. એટલે પ્રભુ ખોટું નથી બોલી રહ્યા. એક અર્થ એમ કર્યો કે મૈયા એમ કે છે તે માટી ખાધી, એટલે કે મૈયા એમ કે છે કે આ વ્રજરજ માટી છે, એ તો વ્રજની રજ છે, મેં માટી નથી ખાધી, એ મેં તો વ્રજરજ પધરાવી. એક અર્થ એમ કર્યો કે જયારે પૂછ્યું કે તે માટી ખાધી તો કે ના હમ બક્ષિતવાનમ, મેં માટી ખાધી નથી પણ ખવડાવી છે. આશ્ચર્ય થાય, ખાઈને ખવડાવી? તો કે જ્યારે પૂતના વ્રજવાસીના બાળકોના પ્રાણ લેતી લેતી આવી, ત્યારે બધા વ્રજવાસીઓના બાળકોના પ્રાણ પૂતનાની અંદર, અને પ્રભુ જ્યારે પૂતનાના પ્રાણોનું કર્ષણ કરે છે ત્યારે વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ પૂતનામાંથી લાલન પ્રભુની અંદર જતા.
એટલે ત્યાં બહુવચન શબ્દ આવ્યો પ્રાણય. એમ તો પ્રાણ શબ્દ સદા બહુવચન છે, અને પ્રાણય શબ્દ બધા જ પ્રાણ પરમાત્માની અંદર ગયા. એટલે વ્રજવાસીના બાળકોએ પ્રશ્ન કર્યો અને વિનંતી કરી પ્રભુને કે પ્રભુ, અમારો જન્મ બ્રજમાં થયો, પણ બ્રજની મહત્તા તો વ્રજ રજથી છે, અને બ્રજમાં જન્મ્યા છતાંય અમે વ્રજ રજથી વંચિત રહી ગયા. પ્રભુ, આપ કૃપા કરો, અમને બ્રજ રજનો આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી વ્રજના બાળકોએ કરી ત્યારે ઠાકોરજીએ માટી ખાધી નથી, વ્રજરજ ખાધી નથી, પણ વ્રજવાસીના બાળકોને ખવડાવી. એટલે પ્રભુ કહે છે, નાહમ બક્ષિતવાન, મેં નથી ખાધી. પ્રભુ સાચું બોલી રહ્યા છે, એમણે મોઢામાં તો મૂકી, ખાધી નથી, પણ ખવડાવી છે. વ્રજની મહત્તા એના રજથી છે. અને ત્રણ કૃષ્ણની સાથે આ ત્રણ તત્વો હોય એ કૃષ્ણ કહેવાય. જેના હાથમાં વેણું, બાજુમાં ધેનું અને ચરણમાં રેણું હોય એ જ વ્રજનો વ્રજેશ છે. આ ત્રણ તત્વોથી કૃષ્ણ પૂર્ણ થાય. એટલે જ વ્રજમાં રજની મહત્તા વિશેષ રૂપે છે. વ્રજમાં આટલી રજો છે. એક, ઠાકોરજીના ચરણની રજ. બીજી, ગોપીના ચરણની રજ. કારણ કે ઉદ્ધવજી પણ જયારે વ્રજમાં ગયા ત્યારે ભગવાન ભગવાન કરતા ગયા તો ખરા, પાછા વળ્યા ત્યારે ગોપી ગોપી વંદે નંદ વજસ્ત્રીનામ પાદ રેણુમ ભિક્ષણસઃ. ગોપીઓની વ્રજરજની વંદના કરતા કરતા પાછા આવ્યા. એટલે ગોપીઓની ચરણ રજ. ત્રીજી રજ છે બ્રજમાં જેની મહત્તા છે, એ છે ગોરજ, ગાયોની ખુરરજ. જયારે ઠાકોરજી ગાયોની ખુરરજથી મંડિત હોય છે ત્યારે શૃંગાર કર્યા હોય એના કરતા પણ વધારે સુંદર લાગે. એમ કહ્યું, ત્રણ રજ વિશેષ રૂપે બ્રજમાં બિરાજમાન. વ્રજ રજ મળે ક્યાં? તો કે પહેલું સ્થાન આજે પણ બ્રજમાં નિત્યની લીલા છે, રોજની લીલા છે. એટલે જ આપણા અષ્ટસખાના પદો તમે જુઓ, કોઈ પદ ભૂતકાળમાં છે કે ઠાકોરજી આમ ભોજન આરોગ્યા હતા, લીલા કરી હતી? દરેક કીર્તન અષ્ટસખાના પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં છે. કારણ શું? લીલા જુએ છે ને ગાય છે. આ રોજની લીલા છે. દેખો રી હરિ ભોજન ખાસ, આજ દધી મીઠો મદન ગોપાલ, બેઠે હરિ રાધે સંગ. બધી લીલા ચાલી રહી. બેઠા હતા એવું નથી, ખાધું હતું એમ નથી, કરી રહ્યા છે. લીલાઓ ચાલી રહી. તો જે ચર્ચા કરતો વ્રજ રજ, પહેલી રજ આજે પણ યમુનાજીના તટ ઉપર. કારણ કે યમુનાજીમાં જલ કરતા પણ રજ અધિક છે. એમ યમુનાષ્ટકમાં મહાપ્રભુજી પોતે કહે, સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જ્યારે જલપાન કરો ને યમુનાજીનું, ત્યારે જળની સાથે બે વસ્તુનું પાન તમને મળે. જ્યારે યમુનાજીના જલપાન કર્યા, તમે યમુના પાન કર્યા, ત્યારે બે તત્વો તમારી ભીતર પ્રવેશ કરે છે. એક, જલની સાથે સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જલમાં ભળેલી ઠાકોરજીની ચરણની રજ. જ્યારે જલપાન યમુનાજીના પાન કરો ત્યારે બીજું પાન થાય, અને એ છે સ્મરશ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. સાક્ષાત રાસ સમય. પ્રભુ તો રસો વૈસા છે. રસ સિવાય કૃષ્ણમાં બીજું કાંઈ નથી. કૃષ્ણ તત્વ પ્રાકૃત નથી. મનુષ્ય આકારે છે, પણ મનુષ્ય જેવો દેહ નથી. 5 તત્વોનો બનેલો દેહ નથી. એ તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદી સર્વાંગ આનંદમય છે. એટલે કે પ્રભુ લૌકિક અને પ્રાકૃત નથી. પ્રભુનું શરીર પ્રાકૃત નથી અને પ્રભુની ક્રિયાઓ લૌકિક નથી. આ બે વસ્તુ સમજવી નિતાંત આવશ્યક. અને એટલા માટે ઠાકોરજી રાસ કરી અને પોતાના શ્રમકણ ભગવદ રસમય શ્રમકણ જે મસ્તક પર આવે અને યમુનાજીમાં પધારે ત્યારે ભગવદ રસને શ્રી યમુનાજીમાં વહાવે. સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. 41 પદમાં કહીએ એ બિંદુ સિંધુ થઈને વહે છે. ત્યારે ભગવત સ્વરૂપામૃતનું પાન કરવા જીવને મળે. પરમ ભગવતી જીતુભાઈ ગોખીલાબેન નો સમગ્ર પરિવાર એવં આ દિવ્ય કથા સુધાનું રસપાન કરવા આવેલા ભગવતી ભાગ્યશાળી છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ. મહદ ભાગ્યનો ઉદય થાય
ત્યારે આવા દિવ્ય ભાગવતની ક્ષણોનો અવસર આપણા જીવનમાં પ્રવેશતો હોય છે. અને એમાં પણ જ્યારે ગઈકાલે નંદ મહોત્સવનો આનંદ સાથે મળીને જ્યારે આપણે લીધો, ત્યારે પોતાનું વ્યક્તિત્વ ભૂલીને વૈષ્ણવતાનો અનુભવ, વ્રજભક્તપણાનો અનુભવ આપણે બધાએ કર્યો. આ કૃષ્ણ અવતાર સ્વયં પરમાત્મા પોતે પધારી પોતાની કૃપા લૂંટાવવા માટે પધાર્યા છે. અને એટલા માટે નંદ મહોત્સવમાં લૂંટાવવામાં આવે છે, વાંટવામાં નથી આવતું. વાંટો તો વાંટનારા પર છે કે કોને કેટલું આપવું, અને લૂંટાવો તો લૂંટનારા પર છે કે કેટલું લૂંટી લેવું. આ તો લૂંટાવનારો જ અવતાર છે. કૃષ્ણએ સદા લૂંટાવ્યું છે. 10મા સ્કંદમાં ગઈકાલે આપણી કથાએ પ્રવેશ કર્યો. 90 અધ્યાય અને 3 અધ્યાય પ્રક્ષિપ્ત, એટલે 87 અધ્યાયની આ દિવ્ય કથા શ્રીનાથજી બાબાનું હૃદય છે. 12 અંગમાં બાકી બધા જ અંગ આંખથી દેખાય, હૃદય દેખાય નહીં, એ તો ભીતર કરે. હૃદય તો અનુભવાય. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે અર્જુનમ તિષ્ઠતિ. ઈશ્વરનો વાસ જ હૃદયમાં છે. રાસમાં પણ પ્રભુ અંતર ધ્યાન થયા તો ગોપીઓના હૃદયમાં છુપાઈ ગયા, અને હૃદયમાંથી જ પ્રગટ થયા. કૃષ્ણમાનાન જનાન દૃષ્ટ્વા કૃપા યુક્તો યદા ભવેત તદા સર્વસદાનંદમ હૃદયસ્થં નિર્ગતમ બહિ. હૃદયમાંથી પ્રગટ થયા. માણસ બધે જ પરમાત્માને જુએ છે, શોધે છે, પણ પોતાના હૃદયમાં બિરાજતા પરમાત્માનો અનુભવ કરતો નથી.